બે વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાનો, અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. એટલે એમાં કઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું, હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા, અહીંના બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે, ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું, તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય, તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પેલા મગજમાં તમે કાઢી નાખજો. એના માટે અમે જરાય કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી, એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા પેલા હા, જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ ના પેલા હા બ્રો, મને હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય. હા બ્રો, આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પેલા તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેહી અને જે રસ્તો કાઢવો હોય. એક મિયાનમાં 2 તલવાર નો હાલે ને? હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય. એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું.